ગેનીબેન ઠાકોર પર થયેલા અપમાન મુદ્દે કોંગ્રેસના નેતાઓ બચાવ કરવા નીકળ્યા હતા, વિરોધ કરવા નીકળ્યા હતા, પરંતુ હવે તેમના વિરુદ્ધ જ હવે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, કેમ ફરિયાદ કરવામાં આવી છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠાનું રાજકારણ હવે ક્યાંક ને ક્યાંક ગરમાઈ રહ્યું હોય તેવું લાગે છે, કેમ કે સાંસદ ગેનીબેન ઠાકોર ઉપર થોડા સમય પહેલા જગદીશ વિશ્વકર્મા દ્વારા સાડીના પલ્લુને લઈ એક ટિપ્પણી કરવામાં આવી હતી, જેના કારણે ઠાકોર સમાજ હોય અને કોંગ્રેસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અને રોષના પગલે જ આપણે જોયું કે થોડા સમય પહેલા જ કોંગ્રેસના દરેક નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શનની વાત કરવામાં આવતી હતી અને થોડા સમય પહેલા જે થરાદની અંદર એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પણ આ રેલીના આયોજનમાં જ હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ બરાબરના ભરાયા છે। વાત કંઈક એવી છે કે થરાદ ખાતે જે કલેક્ટર કચેરીએ જે આવેદન આપવા જવાનું હતું અને તેની પહેલા જે રેલીઓ કાઢવામાં આવી હતી, રેલી કાઢવાના સમયમાં હવે તો પહેલા તો પોલીસ સાથે અનુમતિ લેવામાં નથી આવી, પોલીસને જાણ નથી કરવામાં આવી કે આવી રેલી કાઢવાની છે, અને તેના પછી કલેક્ટર કચેરીએ જ્યારે આ કોંગ્રેસના નેતાઓ પહોંચે છે તેમાંથી ત્યાંના ગીતા નાઈક કોંગ્રેસના જે નેતા છે તેમના પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પોલીસ સાથે ગેરવર્તણૂક કરી છે, પોલીસને અભદ્ર ભાષામાં બોલવામાં આવ્યું છે અને તેના પર પોલીસને મારવાનો પણ આરોપ જે છે લગાવવામાં આવ્યો છે। વિગતે જો વાત કરું તો કોંગ્રેસ જિલ્લાના એક મહિલા સહિત 3 નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ગઈકાલે સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં જે રેલી નીકળી હતી એમાં આવેદનપત્ર થયેલ પોલીસ સાથેના વિવાદમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે। જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતા નાઈ પર ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે। આ આરોપો એવા છે કે પોલીસ કર્મચારીઓ ઝપાઝપી કરી, અસભ્ય વર્તન કર્યું અને ફરજમાં રૂકાવટમાં અવરોધ કર્યાની ફરિયાદ જે છે આખા મામલામાં નોંધવામાં આવી છે। અને ફરિયાદ પીએસઆઈ પીએલ આહિર પર હુમલો કરવાના ઈરાદે છૂટો મોબાઈલ મારવા જેવો આક્ષેપ હવે જે પીઆઈ દ્વારા લગાવવામાં આવ્યો છે। જે ગીતા નાઈએ પીએસઆઈ પીએલ આહિરને જમણા હાથમાં બાવડા પર મોબાઈલમાં લાગતા ઈજા પહોંચીને સમગ્ર ઘટનામાં આવેદન આપવા પહોંચ્યા હતા ત્યારે કલેક્ટર કચેરીએ નાઈ કરી હતી અને પીએસઆઈ સાથે બબાલ રેલી દરમિયાન પોલીસ સ્ટાફ સાથે પણ ઘર્ષણ થયું હતું અને કોંગ્રેસના નેતાઓનું જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતા નાઈ, થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રધાનજી ઠાકોર, રાંટીલા જિલ્લા પંચાયતના સભ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણ સામે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। કુલ આખા મામલામાં 3 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। 3ના નામ અમે તમને જણાવ્યા અને જે હિસાબથી હવે ગેનીબેન ઠાકોરના પલ્લુને લઈ જે વિવાદ સર્જાયો હતો, જે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી, તે ટિપ્પણીમાં ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસના નેતાઓ જ ભરાયા હોય તેવું લાગે છે, કેમ કે જે પ્રકારે આખો બનાવ સામે આવ્યો હતો આપણે દિવસે પણ જોયું હતું, જે અંદર કલેક્ટર કચેરીએ ગરમાગરમીનો માહોલ સર્જાઈ ગયો હતો, ઝપાઝપી થઈ હતી ને તેવામાં જ હવે પીએસઆઈ દ્વારા આવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે મહિલાએ તેમને છૂટો ફોન માર્યો, અભદ્ર ભાષામાં વાત કરી અને ગેરવર્તણૂક પણ કરી હતી। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કોંગ્રેસના નેતાઓ એ દિવસે ભાન ભૂલ્યા હોય તેવી પરિસ્થિતિ છે। ભલે તમે વિરોધ કરવા નીકળ્યા છો, ભલે તમે તમારા નેતાના બચાવમાં નીકળ્યા છો, પરંતુ અધિકારી અને પોલીસને મારવાનો હક તો કોઈનો નથી। જે પ્રકારે એ સમયે આખો બનાવ સામે આવ્યો હતો, એ સમયે જે કોંગ્રેસના મહિલા દ્વારા પોલીસ સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું, એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓને હવે આગળના સમયમાં ભારે પડી શકે તેવું અત્યારે ચોક્કસપણે લાગી રહ્યું છે, કેમ કે આખો જે બનાવ હતો ગેનીબેન ઠાકોરના સમર્થનમાં સમગ્ર ઠાકોર સમાજ આવ્યો હતો, પરંતુ હવે આ જે મુદ્દો ક્યાંક ને ક્યાંક વળાંક લઈ રહ્યો છે તે એ વળાંકમાં હવે કોંગ્રેસના નેતાઓને સમસ્યા ભારે ભોગવવાનો વારો જ આવી શકે છે। સૌ પહેલાં તો એ જે દિવસેના જે વિડીયો હતા, જે સમયે ઝપાઝપી થઈ હતી, સૌ પહેલાં તો એકવાર એ વિડીયો પર નજર કરી લઈએ।
એટલે જે તમે અહીંયા વિડીયો જોયો અને તમારો આ મુદ્દે અભિપ્રાય શું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો કે કોંગ્રેસના નેતાઓએ એ સમયે બરાબર કર્યું કે પછી આ જે ફરિયાદ દાખલ થઈ છે તે યોગ્ય છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.